મારું નામ ડીએમ કેલૈયા છે. હું મદદનીશ ઇજનેર સિવિલ તરીકે અહીંયા કચ્છ સિંચાઈ વર્તુળમાં ફરજ બજાવું છું. હાલ આપણે સૌ જાણીએ છીએ તેમ આપણે કચ્છમાં અને ખાસ કરીને પશ્ચિમ કચ્છની અંદર અત્યારે વરસાદ છે એની ખેંચાયેલો છે, જેથી કરી અને પાણીની ઘણી બધી ઘટ વર્તાઈ રહી છે. તો તેની અંદર આપણે જોઈએ તો આપણી પાસે છે ને ટોટલ 170 નાની સિંચાઈ યોજનાઓ અને 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ આવેલી છે. તો એની અંદર આપણે જોઈએ તો જનરલી 8 સિંચાઈ યોજનાઓ છે, મધ્યમ સિંચાઈ યોજનાઓ. તેમાં પાણી ખાસું એવું હજી અવેલેબલ છે, 40% ઉપર પાણી આપણો ડેમ ભરેલો છે. અને એક આપણે જે છે આપણે રાપરના ફતેહગઢ ડેમ તે એક ઓવરફ્લો થયેલો છે. બાકી આમ જોઈએ તો નાની સિંચાઈ યોજનાઓ જોઈએ તો 8 નાની સિંચાઈ યોજનાઓ છે તે પૂર્ણ ભરાયેલ જે ડેમ છે એ 8 ડેમ છે નાની સિંચાઈ યોજનાઓમાં. અને 73 એવા ડેમ છે કે જેની અંદર સીલ લેવલ કરતા ઉપર પાણી ભરાયેલ છે, એટલે કે નવા નીરની આવક થયેલી છે. અને આપણે જોઈએ તો 89 ડેમ એવા છે હજી કે જેની અંદર નવા નીરની આવક ખાસી જણાયેલ નથી, સીલ લેવલ કરતા પાણી ઉપર ગયેલ નથી. તો હાલની અંદર જો વરસાદ ખેંચાય તો પશ્ચિમ કચ્છનો વિસ્તાર છે તેને તકલીફ પડે એવું અત્રેથી માનવું છે, પણ આપણે એવી આશા રાખીએ કે આગામી દિવસોમાં વરસાદ સારો પડશે. અને અધરવાઇઝ પણ આપણે 1MF લિંકોના કામો ચાલુ છે, તો જેનાથી જો મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડે, નર્મદા ડેમમાં પાણીની આવક થાય તો પણ આપણને એમાંથી 1 મિલિયન એકર ફીટ જેટલું પાણી છે તે સરકારશ્રીએ આપણને વાપરવા આપ્યું છે. તો એ 1MF જેવું જે લિંકોનું પાણી છે તે પણ આપણે ઉપયોગમાં લઈ શકીએ તેવી અત્રેથી સઘન મહેનત કરવામાં આવી રહી છે. અત્યારે તંત્ર સજાગ છે, એટલે બહુ બધું ચિંતાજનક વિષય નથી. ખાસ વાત કરવામાં આવે તો પશ્ચિમ કચ્છમાં કયા કયા ડેમો જે છે તે ખાલી જોવા મળે? પશ્ચિમ કચ્છની અંદર નાની સિંચાઈ યોજનાઓ જોવો તો લખપત, અબડાસા અને આપણે જોઈએ તો માંડવી. તો તેની અંદર જે ને ટોટલ 8 જો માંડવીની અંદર છે તેમાં સીલ લેવલ કરતા ઉપર પાણી છે, બરોબર. અને પશ્ચિમ કચ્છની અંદર એકેય એવી સિંચાઈ યોજના નથી, નાની સિંચાઈ યોજના કે જે ભરાયેલી છે, બરોબર. બાકી જોવો તો નખત્રાણા, લખપત લાગે છે, તેની અંદર પણ નાની સિંચાઈ યોજનાઓમાં 4 અને 6 ટોટલ 10 નાની સિંચાઈ યોજનાઓ એવી છે જેમાં સીલ લેવલ કરતા પાણી ઉપર છે. પણ સાચું બાકી આમ જોવો તો મધ્યમ સિંચાઈ યોજનાઓમાં જોઈએ તો મિટ્ટી ડેમ છે, તો તેની અંદર 31% હજી પાણી અવેલેબલ છે. પછી આપણે જોઈએ તો ગજણસર છે, તો ગજણસરની અંદર 42% પાણી હજી અવેલેબલ છે. પછી આપણે જોઈએ તો બેરાચિયા છે, તો એની અંદર 42% પાણી અવેલેબલ છે. પછી નખત્રાણામાં મથલ છે, એ પછી નિરોણા છે, નરા છે. એવી ઘણી બધી સ્કીમો છે કે નરાની અંદર થોડુંક 10.81% પાણી ઓછું કહેવાય, પણ આપણે નવો વરસાદ આવશે તેમાં આ બધી સિંચાઈ યોજનાઓ છે જે તે ભરાશે અને ખેડૂતોને અને પશુપાલકોને તેનો પૂર્ણ લાભ મળશે એવી અત્રેથી કેવું છે. વાત કરીએ તો જો કદાચ કચ્છમાં વરસાદ નથી પડતો તો કચ્છમાં પાણીની સમસ્યા કેવી ઊભી થશે? કુદરતી રીતના આપણે જોઈએ તો વરસાદ તો કુદરતના હાથમાં છે, પણ અત્રેના તંત્ર સજાગ છે કે આપણે જેટલું બને તેટલા તળાવોને ઊંડા કરેલા છે આગામી સમયમાં આપણે આની તૈયારી સાથે, અને એમાં જેટલું પાણી અવેલેબલ છે તે પબ્લિકને વાપરવા મળશે, સામાન્ય માણસોને. પરંતુ આપણે એવું કહી શકીએ પાણીની ખેંચ તો વર્તાશે જ.